ચૂંટણી આવે એટલે ઉમેદવારો મસ્ત મોટા દાવાઓ કરતા હોય છે, અમે જો ચૂંટાઈ જશું તો આમ કરીશું તેમ કરીશું, અને પછી જ્યારે ચૂંટાઈ જાય છે અને હોદ્દો મળે છે ત્યારે આ જ નગરસેવકો હોય, સરપંચો હોય કે ધારાસભ્ય હોય કે સંસદ હોય, બધા વાયદા ભૂલીને લોકોને ઉડાવ જવાબ આપતા હોય તેવું પણ બનતું હોય છે। વાત કરવી છે આજે જૂનાગઢની જનતાએ ખોબલે ખોબલે મત આપે છે અને બહુમતીથી ભાજપના નગરસેવકો ચૂંટાઈ પણ જાય છે, પરંતુ આ નગરસેવકો ચૂંટાઈ ગયા બાદ એટલું અભિમાન આવી ગયું છે કે લોકોને ઉડાવ જવાબ આપતા ફરે છે। તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે જૂનાગઢના મહેશનગર વિસ્તારના। હાલમાં જ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ મહેશનગર વિસ્તારમાં સ્થાનિકો મહાનગરપાલિકાએ પહોંચ્યા હતા અને કમિશનરને રજૂઆત કરી હતી રોડ રસ્તા બનાવવા માટે। જો કે સ્થાનિકોના પોતાના ખર્ચે બનાવેલો રસ્તો તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર, ટોરેન્ટો ગેસ લાઇન અને પાણીની લાઇન માટે તોડી નાખવામાં આવ્યો હતો અને આ રસ્તાનું સમારકામ આજ દિન સુધી કરવામાં આવ્યું નથી। એટલું જ નહીં, જ્યારથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારથી આ રસ્તો તો બનાવવામાં જ નથી આવ્યો। ત્યારે હાલ તાત્કાલિક ચોમાસું આવે તે પહેલા સ્થાનિક લોકોની રજૂઆત છે કે આ રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે। સ્વાભાવિક છે કે આવી રજૂઆત માટે જ્યારે સ્થાનિક નગરસેવકને ચૂંટ્યા છે તો તેમને જ પ્રતિનિધિ તરીકે કહેવું જોઈએ અને આ વિસ્તારના લોકોએ નગરસેવક ભાવનાબેન વ્યાસને આ વાત કરવામાં આવી રજૂઆત કરી તો સામે ઉડતો જવાબ આપી દીધો કે ચોમાસા પછી જ થશે। હવે તમે જ કહો કે આ જનપ્રતિનિધિ આવા જવાબો આપે તે કેટલા અંશે વ્યાજબી છે? ખરેખર જો આ રસ્તો ચોમાસા પહેલા નહીં બને તો ગારા કીચડમાં સ્થાનિક લોકોને પસાર થવું પડશે અને તેમાં ખાસ નાના બાળકો અને વયવૃદ્ધ વડીલોને પણ ચાલવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થશે અને અકસ્માત પડી જવું, વાગવાની પણ અથવા કોઈ જાનહાનિ થવાની પણ શક્યતા રહેલી છે। શું આ બાબતે કદાચ અધિકારીઓને જાણ ન હોય અને કોઈ ઘટના બને તો આપણે 100% અકસ્માત કહીશું, પરંતુ આ સ્થાનિક લોકોએ આજે અધિકારીને આ બાબતે સજાગ કર્યા છે, લેખિતમાં અરજી પણ આપી છે। ત્યારે જો હવે બધું જ જાણતા હોવા છતાં પણ આ જનતાને મરવા માટે મજબૂર કરવા માટેનું તંત્રનું કાવતરું જ કહી શકાય કે કેમ તે પણ સ્થાનિક લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે। હવે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ। સ્થાનિક લોકો મજબૂર બન્યા છે ભાજપના ચૂંટાયેલા નગરસેવકોના ઉડાઉ જવાબથી। શિસ્તબંધ કહેવાતી પાર્ટીના નગરસેવકોને જવાબ આપવા માટેનું શિસ્ત ક્યારે આવશે તે પણ સવાલ ઊભો થાય છે। તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ખાસ જણાવશો। લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। કોમલબેન મેઘનાથી, ઝાંઝરડા રોડ મહેશનગરમાંથી અમે આવીએ છીએ। અમે રસ્તાના કામ માટે અહીંયા નગરપાલિકાએ રજૂઆત કરવા આવ્યા છીએ, અરજી આપેલી છે। ઘણા સમયથી અમારા ખર્ચે રસ્તો બનાવેલો તો મેઇન રોડ બધા બની ગયા છે, અમારા ગલીમાં કોઈ ધ્યાન આપતું નથી। આ અત્યારે મોટી ઉંમરના બધા છે, નાના છોકરાને વેકેશન પડ્યું છે તો અમારે બહાર રમવા મોકલવા પડે છે, કોઈ ધ્યાન જ નથી દેતું, ફોને તો પતતું જ નથી। અહીંયા કેટલા ધક્કા ખાવા પડે છે। અત્યારે બાજુમાં મોટી ઉંમરના ભાઈ છે અને ફ્રેક્ચર થઈ ગયું તો હવે અમારે શું કરવાનું? એટલે અમારે અહીંયા મેઇન નગરપાલિકાએ અમારે ધક્કો ખાવો પડ્યો છે। વહેલી તકે ગમે એમ કરીને અમને આ રોડ બનાવી દે। કેટલા સમયથી તૂટેલો રસ્તો? તૂટેલો અમારા ખર્ચે તો અમે 5 વર્ષ પહેલા અમે બનાવ્યો હતો। એ કે ભૂગર્ભ લાઈન નાખવાની છે ને ઓલું કરવાનું છે ને ઓલી કરવાનું છે ને પછી આ ભૂગર્ભ ગટર નાખવાની છે, આ તે બધી લાઈન તોડીને વયા ગયા છે। પછી કોઈ હવે ધ્યાન આપતું નથી। અમે કેટલી રજૂઆત કરી છે। તૂટેલું તો 1.5 વર્ષ થયા છે સાહેબ। એટલે વહેલી તકે અમે કીધું તું, હા હમણાં ચૂંટાણા ત્યારે અમે 2-3 વખત રજૂઆત કરી તો કે ચોમાસા પછી કરી દેશું ને હજી થોડી વાર છે ને કોઈ ધ્યાન આપતું નથી। હા, કોર્પોરેટર ની વાત કરી તો કે ચોમાસા પછી અમે કરી દેશું। તો અત્યારે એટલે હાલાકી ભોગવવી પડે તો સાહેબ ચોમાસા પછી ભાવનાબેન છે અત્યારે વ્યાસન્યા અમારે નજીકમાં જ, એમને અત્યારે અમે મત આપવાનું શું કારણ? ત્યારે તો અમને ઈ કે જવાબદારી અમે લઈએ છીએ, આ તે વેરો ભરીએ છીએ। એમને તો નગરપાલિકા અમારી છે ને, ધ્યાન આપવું જોઈએ ને સાહેબ। અમને બીજું કાંઈ નહીં, અમે અહીંયા અમને પાકો સચોટ જવાબ મળી જાય કે આ સમયે અમે રસ્તો બનાવી દેશું, ત્યાં સુધી
અમે અહીંયા ભલે અમારે અહીંયા ને અહીંયા રહેવું પડે, બેસવું પડે, અમે અહીંયાથી હલવાના નથી. અમને ગમે સાચો સચોટ જવાબ મળી જવો જોઈએ કે અમે વહેલી ને વહેલી તકે આ સમયે અમને રસ્તો બની જાય. હાજી બેન, શું નામ તમારું? ચૌહાણ ગાયત્રીબેન છે અમારું. અમે મહેશનગરમાંથી આવીએ છીએ. અમારા રોડ બનાવી નથી દેતા. અમારી રજૂઆત છે કે તમે અમને વહેલા તકે રોડ બનાવી દો. કેટલા સમયથી રસ્તો તૂટેલો? વર્ષ દોઢ વર્ષ જેવું થયું. શું કહે છે અત્યારે? શું કહે? અત્યારે એમ કે અમે ચોમાસા પછી, તો ચોમાસામાં તો અમારે હાલવા જેવું નહીં રહી, તો અમે શું કરશું? તો શું કરશો હવે તમે? એટલે અમને વહેલા તકે રોડ બનાવી દો એમ. તો નહીં બનાવે તો શું કરશો તમે? તો અમે અહીંયા જ રહેશું. રોડ નહીં બનાવી દે તો અમે બધા અહીં રહેશું. એટલે અમારે રોડ વહેલા તકે બની જાય એમ. ધક્કા અત્યારે મારા સસરા આવ્યા તો એને પગ મળાઈ ગયો, તો અત્યારે જવાબદારી કોણ લેશે એની? 1.5 વર્ષ ત્યાં નથી બન્યો.